જામનગરમાં પૂર બાદ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ થઈ છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં 36થી વધુ ટીમો દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઈ। શહેરમાં પૂરથી થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરાયો। 3 દિવસથી અલગ અલગ ટીમોએ કામગીરી હાથ ધરી હતી। સહાયના ફોર્મ સ્વીકારવાની કામગીરીમાં શિક્ષકોને સોંપાઈ છે। સહાયના ફોર્મ ભરવામાં અફરાતફરીનો માહોલ છે। ઘરવખરીની સહાય ચૂકવવા તંત્ર દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે। સર્વે થયા બાદ સહાય ચૂકવવામાં આવશે તેવું કહેવાયું છે। જામનગર જિલ્લામાં જે ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા અને જે ઘરોને નુકસાન થયું છે એમના લોકોના સહાયને ચૂકવણી માટેનો સર્વે ચાલુ કરવામાં આવેલ છે, જેમાં લગભગ 8 જેટલા વોર્ડ પ્રભાવિત છે એ તમામનો સર્વે અત્યારે જુદી જુદી ટીમો દ્વારા ચાલુ કરી દેવામાં આવેલ છે। આશરે 36 જેટલી ટીમો બનાવેલી છે। હજુ કદાચ વધારે સ્ટાફની જરૂર પડે એ પ્રમાણેની વધારાની ટીમો પણ અમે ડિપ્લોય કરી